ભાવનગરના મહાનગરપાલિકાની ચૂંટણીમાં પીરછલ્લા વોર્ડ નંબર 6ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઇન્દુબેન જયમલસિંહ પરમારે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ દિને પોતાની ઉમેદવારી પરત ખેંચી છે। ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પીરછલ્લા વોર્ડ નંબર 6ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઇન્દુબેન જયમલસિંહ પરમાર આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને પોતાનું ઉમેદવારી પરત ખેંચ્યું હતું। કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપા માટે જીત સરળ બનશે। આ વોર્ડમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી જંગ જામતો હોય ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસને પડ્યો મોટો ફટકો। ભાજપ શહેરના પ્રમુખ વોર્ડમાં પહેલી બેઠક માટે જીત સરળ બનશે। સલીમ રાધનપુરી એડવોકેટ વોર્ડ નંબર 6 પીરછલ્લા ભાવનગર। સલીમભાઈ કોળજોડની નીતિ શરૂ થઈ છે। આપના જ વિસ્તારના જે ઉમેદવાર છે એને ફોર્મ રદ કરવાની જરૂર પડી છે। બીજી બાજુ અન્ય કેટલાક લોકો છે એને અંડરગ્રાઉન્ડ કરવાની ફરજ પડી છે। શું મામલો છે? તોડજોડની નીતિ તો મુખ્ય એ લોકોનું શાસન કરવાની રીત છે। કોઈ પણ ભોગે સત્તા છોડવી નહીં અને સત્તા કાયમ રાખવી, એના માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે લાલચ હોય, દબાણ હોય, ધાક ધમકી હોય, એ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને દબાવી અને નાના અને જે એવા હોય કે ભાઈ જે સામાન્ય માણસ હોય એને દબાવી અને એ લોકો એનું ફોર્મ પાછું ખેંચાવવા માટે મહેનત કરીને પરત ખેંચાવે જ છે। ખાસ કરીને કયા વોર્ડ છે કે જેના જે ઉમેદવારો છે તેને આપણે અંડરગ્રાઉન્ડ કરવાની ફરજ પડી? હાલમાં કોઈ ઉમેદવાર અંડરગ્રાઉન્ડ થયેલા નથી। જો અંડરગ્રાઉન્ડ થયેલા હોય તો ઇન્દુબેન પરમાર એમના કોન્ટેક્ટમાં હોય જ નહીં, કારણ કે અમારા તમામ 52 જેમાંથી એક અરવિંદભાઈનું ફોર્મ જે તે સમયે રદ થયેલું છે, એટલે 51માંથી કોઈ પણને અમે કોઈ જગ્યાએ અમારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે કોઈ પણને અંડરગ્રાઉન્ડ કરેલા નથી। બધાય સામાન્ય પબ્લિકની વચ્ચે ને પ્રચારમાં સતત છે। ઇન્દુબેનને એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ દબાવી અને ફોર્મ ખેંચાવ્યું છે। ખાસ તો વોર્ડ નંબર 6 પીરછલ્લા જે ભાજપના શહેર પ્રમુખનો વોર્ડ છે, જે કુમાર શાહનો વોર્ડ છે, એમાં ભારતીય જનતા પાર્ટીના લોકો હાર ભાવી ગયા હોય એટલે ફોર્મ ખેંચાવ્યું। બીજું, એનો દીકરો ઘનશ્યામ પરમાર જે આરટીઓમાં ખૂબ સાચા ખોટા કામ કરતો હોય છે એટલે એ રીતે દબાવવામાં આવ્યા। એના દીકરાની વહુ અલ્પાબેન પરમાર જેઓ પણ દક્ષિણામૂર્તિમાં હાલમાં નોકરી કરી રહ્યા છે એટલે ત્યાંથી પણ કદાચ દબાવવામાં આવ્યા હોય। એન કેન પ્રકારે દબાવી અને પૈસાના પ્રલોભન આપી અને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ હલકી રાજનીતિ કરી છે, ખેલદિલીની રાજનીતિ નથી કરી। ભાજપના લોકો પીરછલ્લામાં હાર ભાવી ગયા હોય। મારી પેનલમાં સલીમભાઈ, દર્શનાબેન ત્રણેય એડવોકેટ છીએ। અમારી પાસે એની કોઈ તાકાત નથી કે ઓફર લઈને આવવા માટેની, કારણ કે અમે ત્રણેય વકીલો છીએ। આ એક સાદા સીધા બેન હતા, એના દીકરાને કે બીજી રીતે કોઈ પણ દબાવી અને આ ફોર્મ ખેંચાવી લીધું હોય। અલ્પેશભાઈ, ખાસ તો ભાવનગર શહેરના અન્ય જે વિસ્તારો છે, ખાસ કરીને કુંભારવાડા છે, આપણે આલિયાબેટ વિસ્તાર છે, એમાં પણ ઉમેદવારો પાસે ઘણી બધી મોટી ઓફરો આવવાની બધા ઉમેદવારોને ઘણા ઉમેદવારોને ઓફર કરવામાં આવી છે, 10 લાખથી લઈ 50 લાખ સુધીની। ખાસ એ તો જોવાનું કે આ લોકો ભાઈ પૈસા ક્યાંથી આવ્યા આટલા બધા, એ પણ એક મીડિયાના મિત્રોને કહું છું, તમે પૂછો 30 લાખ રૂપિયા આવ્યા ક્યાંથી લોકો, એ પણ એક ખાસ ચકાસવાની જરૂર છે। અને ઘણા જગ્યાએ ઓફર કરી છે, પણ જે કોંગ્રેસનો વફાદાર સૈનિક ને સાચો સૈનિક છે એની પાસે કોઈ ભાજપના નેતાની તાકાત નથી કે ફોન પણ કરી શકે કે ભાઈ ફોર્મ ખેંચવા માટેનું। એ આ પેનલના ઉમેદવારો જે મારી સાથે સલીમભાઈ, દર્શનાબેન, અમારા બેનને પણ ખૂબ દબાવવામાં આવ્યા છે, પણ એ બહુ હાર ભાવી ગયા એટલે દબાવવામાં આવી રહ્યા છે। ખાસ તો કલ્પેશભાઈ, તમે એમ વાત કરો કે તમામ જે ઉમેદવારો છે એ સક્ષમ છે, કોંગ્રેસની સાથે કાયમી રહેલા છે, પરંતુ એવું હોય તો પછી કોંગ્રેસના અમુક ઉમેદવારોને અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે, એ વાત સાચી કે ખોટી? અંડરગ્રાઉન્ડ કોઈને કરવામાં નથી આવ્યા, કોકના પ્રચારમાં હોય, કોઈક કંઈક વ્યવહારિક કામ હોય એટલે હોય, બાકી બધા ઉમેદવારો ભાવનગરમાં જ છે, કોઈ બહાર નથી ગયું। પેનલ તોડવા માટે આજે ભારતીય જનતા પાર્ટીએ પૈસા એટલા બધા ઓફર કર્યા છે બધાને, અને કોઈ રીતે દબાણ કર્યું છે, બ્લેકમેલિંગ કર્યા છે। એન કેન પ્રકારે મારે હાલમાં પણ ફોન ચાલુ છે બધાના, મને હાલમાં પણ। તમને કેટલા લગીની ઓફર આવે? મને 30 લાખ સુધીની ઓફર આવેલી છે। તમારી પેનલ તોડવા માટે કોણે ભૂમિકા ભજવી છે? મારા કિસ્સામાં જોઈએ તો બ્રહ્મ સમાજના આગેવાનો છે, જે મારા સગા થાય છે। બેનનું વર્ચસ્વ કેવું હતું અને એને કોણે ખોવાયું? બેનનું વર્ચસ્વ પીરછલ્લા વોર્ડમાં વર્ષો જૂના, મોટી ઉંમરના છે, પણ છતાં એને કામ કરેલા છે।
એના દીકરાનું નામ પણ ઘણું બધું છે. પણ હું એટલું માનું છું કે કોઈ ઘરમાં બેઠું હોય તો કોઈ પૈસાની ઓફર કરવા નથી આવતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી જ્યારે ટિકિટ આપે છે ત્યારે એની વેલ્યુ એકાએક વધી જાય છે. એ ટિકિટ મળે છે એને કારણે એને પૈસાની ઓફર આવે છે. બાકી એમને ઘરમાં બેઠા હોય, ટિકિટ વગર બેઠા હોય કોઈ ઓફર નથી કરતું. આથી પાર્ટીને ઈમાનદારી પૂર્વક પ્રામાણિકતાથી એને વફાદાર રહેવું જોઈએ. બેન, એવા પણ સૂત્રોમાંથી વાત મળી રહી છે કે તમે પણ ફોર્મ પાછું ખેંચવાના હતા, તેને લઈને કોંગ્રેસ દ્વારા તમને પણ અત્યારે હાઈજેક કરી લેવામાં આવ્યો છે તેવી વાત એક મળી છે, એ બાબતે શું કહેશો? હું કોઈ દિવસ ફોર્મ પાછું ખેંચું નહીં. મારી વિચારધારા પ્યોર કોંગ્રેસ તરફી છે. વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલી છું. હું કોઈનાથી ડરતી નથી અને કોઈના ખરીદાવ એવી વ્યક્તિ નથી. મારું બ્લડ, મારું લોહી વફાદારી વાળું છે. અમે બેઈમાન માણસો નથી.